સમાજના પણ એટલા બધા કલાકારો છે, કોઈ સવાલ નહીં. પણ બધું થોડું ઘણું શું એમ કેમ ટૂંકું ટૂંકું કરીને રેડી કરી મજા આવે. મને ઘણાના ફોને આવ્યા, હજી કાલે કીધું આજે હજી ફોન આવતા. મને કે આમાં કીર્તિદાનભાઈ કેમ નથી? એનો ફોન એ હતો, એ અત્યારે અમેરિકા છે સાહેબ. અમેરિકાથી એનો ફોન આવ્યો. મને કે માયાભાઈ સમગ્ર સમાજને કહેજો, યજમાનને કહેજો, અમેરિકા સૌ મારો જીવ અત્યારે દ્વારકા છે. નહીતર એ 100% હોય. પણ અમારા કીર્તિદાનમાં દેવભાઈ આ બધા મિત્રો બધા કલાકારોને હારે તો મારે પ્રેમ છે જ, પણ છતાં કીર્તિદાન માટે પૂજ્ય બાપુએ એવું અમને કીધેલું કે આ કીર્તિની માયા ને માયાની કીર્તિ. એટલે અહીંયા બેઠા બેઠા કીર્તિદાનને તાળીઓના ગગડાટથી વધાવજો. દોસ્ત તું અહીંયા બેઠો બેઠો યાદ કરીશો ને, અમે એમ માનશું કે તારી અત્યારે અહીંયા માનસિક હાજરી અહીંયા જ છે. એટલે કીર્તિદાનભાઈને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ કલાકાર મિત્રોના ફોન આવ્યા, બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. પણ જેને સાંભળવા એક જીવનનો લાવો છે, તરવરિયો યુવાન, વાહ કીર્તિદાન, અહીંયા તને યાદ કર્યો છે ભાઈ, અહીંયા તું બોલી જા મારો બાપા. અને આ તમારું પાછું આ બોલો કીર્તિદાન. આ નેટ તૂટે પાછું. અમેરિકા ઠેઠ્યું ને ઠેઠ પૃથ્વીની હેઠે આવ્યું. આખો અડધો આટો ફરીએ ને ઓલો મોબાઈલ ફોન થાય તો કરો ને તો એને દેવા છે અભિનંદન. વિડીયો વાળા અડધું વિડીયો વાળા નો હામું કરે એવું. વાહ વાહ વાહ. સોનેરી સ્ક્રીન ઉપર આપ દેખાઈ રહ્યા છો. વાહ વાહ, ખૂબ ખૂબ ધન્યવાદ. એટલે એમનો પણ ભાવ જ હતો. અત્યારે એ પોતે આ લાઈવ કાર્યક્રમ સાંભળી રહ્યા છે. ભાઈએ મને પ્રશ્ન કર્યો હતો કે તમારે આયરને નિહળે ભગવાન કેમ આવ્યા? આયરને નિહળે ભગવાન શું કામ આવ્યા? એ તો એક શાસ્ત્રનો પુરાવો મારીને છીકો છે દેવાજભાઈ. હે, રામ અવતાર પહેલા સાહેબ જ્યારે ભગવાન શિવને 88,000 વર્ષ સમાધિના થઈ ગયા અને દેવો ત્રાહિમામ થઈ ગયા તાડકાસુરના હિસાબે, અને એને વરદાન એવું હતું કે મહાદેવનો દીકરો જ એને મારી શકે, શિવનો દીકરો એને મારી શકે. એટલે હવે ઓલા રાક્ષસને ખબર હતી કે આ ભોળાનાથના તો જે લગ્ન છે નહીં, એટલે બહુ દેવોને ત્રાસ મળ્યા દેવાના. આપણે જાણીએ છીએ કે દેવતાઓ મહાદેવ પાસે જાય છે તો સમાધિમાં હતા અને કીધું કે આને કોઈક સમાધિ માલી જગાડો, અને સમાધિ માલી મહાદેવ જાગે, એના લગ્ન થાય, એને દીકરો થાય, તો આ રાક્ષસનો સંહાર કરે તો દેવતાઓ મુક્ત થાય. એટલે ટૂંકમાં દેવતાઓ એની સમાધિ છોડાવવા માટે કામદેવને મોકલે છે, અને કામદેવ શિવની સમાધિ છોડાવવાનો પ્રયાસ કરે. મહાદેવ ક્રોધિત થઈને ત્રીજું નેત્ર ખોલી અને જેથી કામદેવને બાળ્યો ત્યારે એની પત્ની રતિ આવીને મહાદેવને કહે છે, યા તે રુદ્ર શિવા ધનુર્ઘોરા પાપ કાશીની ત્યાં સર્વા સંત. કારણ કે અહીંયા નાગેશ્વર બિરાજે છે આપણો જ્યોતિર્લિંગ. યા તે રુદ્ર શિવા ધનુર્ઘોરા પાપ કાશીની ત્યાં સર્વા સંત મયાગિરી સંતા વિશાખસિંહ. હે મહાદેવ, તમારું સ્વયંવર રૂપ ધારણ કરો, ક્રોધ માંથી તમે મુક્ત થાવ ને તો હું તમારે સામું બોલીએ કે કારણ કે હું દીકરી છું. અને મહાદેવ શાંત થયા. બોલ બેટા. હે મહાદેવ, દેવતાઓએ મારા ધણીને તમારી પાસે મોકલ્યા હતા, એનો કાંઈ ગુનો નહોતો, અને આપે મારા પતિને બાળીને ભસ્મ કર્યો, મારા પતિને મણી લીધો. કૃપા કરીને મને એટલું કહો કે હવે મને મારો પતિ ક્યારે મળશે? અને તેથી કૈલાસના ખોપરામાં બેઠેલા મહાદેવને આ યદુવંશ કેટલો વાલો હશે સાહેબ. મહાદેવના મોઢામાંથી શબ્દ નીકળ્યો છે કે જબ યદુવંશ કૃષ્ણ અવતારા. હે રતિ, હે દીકરી, જેથી જદુવંશ યદુકુળમાં જેથી કૃષ્ણ અવતાર લેશે, જબ યદુવંશ કૃષ્ણ અવતારા, કૃષ્ણ તનય પતિ હોય તારા. કૃષ્ણની ઘરે દીકરો થઈને કામદેવ જન્મ લેશે સાહેબ.
આ સમાજ રૂડો રૂપાળો આખો યદુવંશ રૂડો લાગે એનું કારણ શું છે કે કામદેવને અહીંયા જન્મ લેવો પડ્યો છે સાહેબ. આ મોટી વાત છે. અને ત્યારે ભગવાને કહી દીધું તો યદુવંશમાં કૃષ્ણ અવતાર લેશે. એટલે મહાદેવની તો કૃપા ખરી જ સાહેબ. પણ એ ભાઈએ પૂછ્યું એટલે મેં મારી રીતે હાદી રીતે જવાબ આપ્યો કે અમારે નેહડે ભગવાન આવ્યા એનું કારણ એટલું ભૂદેવ કે આમાં તમે કોઈ પણ જગ્યાએ ભગવાનની સ્થાપના કરો તો ત્યાં ગાયનું ચાણ અને ગૌમૂત્ર લીપવું પડે ને. તો એણે આ પાડી કે હા. મેં કીધું અમારે ગોઠણે ગોઠણે હતું. ગોકુળમાં 9 લાખ ગાયું નંદ બાબાને હતી સાહેબ. તો જેને આંગણે ગાયું હશે, જેને આંગણામાં ભાગવત વંચાણા હશે, જેના ઘરના ગોખલામાં ગીતા પડી હશે સાહેબ, એમાં કૃષ્ણ ક્યારેક ક્યારેક ડોક્યું કરવા 100% આવશે.